નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે। આપની સાથે હું છું શિવમ। હોટ ટોપિકમાં અલગ અલગ મુદ્દા પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ। આજે આપણે વાત કરીશું કોરોનાને લઈને। ચીનમાં જે રીતે નવો વેરિયન્ટ છે BF7 હાહાકાર મચાવી રહ્યો છે। ચીનની સ્થિતિ આપણે સૌ કોઈ અત્યારે જાણીએ છીએ કે શું પરિસ્થિતિ ચીનમાં થઈ રહી છે અને બીજા જે અલગ દેશો છે 91 દેશોમાં કે જે કોરોના છે તે અત્યારે પહોંચી રહ્યો છે અને ઘણા એવા દેશો છે કે જ્યાં મોટા પ્રમાણમાં કેસ આવી રહ્યા છે અને ત્યારે ચિંતાનો માહોલ છે તે ભારતમાં પણ જોવામાં આવી રહ્યો છે અને આગોતરા પગલાં લેવાના ભાગરૂપે એક મોકડ્રીલનું આયોજન આજે કરવામાં આવ્યું હતું। સમગ્ર ભારતભરમાં જેટલી પણ કોવિડ હોસ્પિટલો છે ત્યાં તમામ જગ્યાએ જે મોકડ્રીલ કરવાનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને આજે મનસુખ માંડવિયા દ્વારા જે મોકડ્રીલ કરવામાં આવી ત્યાં દિલ્હીમાં કરવામાં આવી। દિલ્હીની સફદરગંજ હોસ્પિટલ ખાતે સાથે જ વાત કરીએ અમદાવાદની તો SVP હોસ્પિટલ ખાતે જગદીશ પંચાલ તેઓ ત્યાં પહોંચ્યા હતા અને સાથે જ ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર જે તૈયારીઓ છે એ કેવી તૈયારીઓ આવનારી કોઈ પણ વિષમ પરિસ્થિતિ જો આવે છે, આપણે સૌ કોઈ ઈચ્છીએ કે એવી કોઈ પરિસ્થિતિ ન આવે, પરંતુ જો કંઈ આવે છે તો સાધન સામગ્રી હોય, ડૉક્ટર હોય, આ સિવાય સ્ટાફ હોય તે કેટલો સ્ટાફ છે, પર્યાપ્ત છે, સાધન સામગ્રી કેવી છે, તૈયારીઓ કેવી રીતની છે તે તમામ બાબતની સમીક્ષા છે તે આ મોકડ્રીલમાં એક રીતે કરવામાં આવી હતી અને ઉપલબ્ધતા એક મહત્વની બાબત છે કે તેના વિશે પણ જાણકારી છે તે મેળવવામાં આવી હતી। ઋષિકેશ પટેલ દ્વારા પત્રકારો સાથે વાતચીત કરવામાં આવી અને તેમાં તેમણે આ સમગ્ર માહિતી આપી હતી। સાથે જ જે વેક્સિનનો ડોઝ છે તેને લઈને પણ તેમણે માહિતી આપી કે કેન્દ્ર સરકાર પાસે જે 12 લાખ જેટલા ડોઝની માંગણી પણ અત્યારે કરી દેવામાં આવી છે, કારણ કે જ્યારથી કોરોનાની જે દહેશતના સમાચાર સામે આવે છે ત્યારથી લોકો પણ જે એક પ્રકારે વેક્સિન લેવા માટે છે તે પહોંચી રહ્યા છે, વેક્સિનની માંગણી છે તે વધી રહી છે અને તેને જોતા જે AMC પાસે જે વેક્સિનનો જે સ્ટોક છે તે ખૂટી પડ્યો હતો અને ત્યારબાદ હવે સરકાર પાસે માંગણી કરી છે, વધુ ડોઝની માંગણી છે તે અત્યારે કરવામાં આવી છે। ત્યારે આજે આ જ મુદ્દા પર જે રીતે ચર્ચા કરીશું કે જે રીતે બીજા અન્ય દેશોમાં જે રીતે ખતરો તોડાઈ રહ્યો છે અને જે પ્રકારના કેસ સામે આવી રહ્યા છે, મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, ક્યાંક કેસો જે રીતે આવી રહ્યા છે તેને લઈને ચિંતાનો માહોલ છે કે કેમ સરકાર પણ જે રીતે ચિંતામાં ચોક્કસથી છે, પરંતુ હવે કેવી પરિસ્થિતિ આગામી સમયમાં સર્જાય છે અને તેની પહોંચી વળવા માટે સરકાર કેટલી તત્પર છે, કેટલી તૈયાર છે, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાની છે। ચર્ચા સાથે આજ મહેમાન આપણી સાથે જોડાઈ ગયા છે। ડૉક્ટર રાજીકા કચેરી આપણી સાથે છે, વિજય વિધિ સાથે જ પ્રશાંત ગઢવી છે રાજકીય વિશ્લેષક અને સાથે જ ડૉક્ટર મુકેશ મહેશ્વરી તે પણ આપણી સાથે જોડાયેલા છે। તમામનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। અને ડૉક્ટર મુકેશ, આપનાથી આપણે શરૂઆત કરીએ। મોકડ્રીલનું આયોજન સૌથી પહેલાં કરવામાં આવ્યું છે આજે અલગ અલગ કોવિડ હોસ્પિટલોમાં। કેટલું જરૂરી આ મોકડ્રીલ છે તે જરૂરી હોય છે જ્યારે કોઈ પણ આવી મહામારી હોય છે ને તેને પહોંચી વળવા માટે? અગાઉની લહેરોની વાત કરીએ અને આ જે હવે આગોતરા રૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલી જરૂરી આપ માનો છો? શિવમ, સૌથી પહેલા આપણે સમજવું જોઈએ કે કોરોના એક બહુ ઝડપથી ફેલાતો વાયરસ છે અને પેન્ડેમિક હજુ WHO પૂરો જાહેર નથી કર્યો, એટલે આપણા માટે સાવધાનીના પગલા, સાવધાની એ સલામતી મંત્ર આપણે રાખવો પડે અને જે પ્રમાણે ચાઇનામાં એક હેવોક મચ્યો છે, બીજા ઘણા બધા દેશોમાં પહોંચ્યો છે, એ પ્રમાણે આપણે પૂર્વ તૈયારીની ચેક રૂપે કરવું જોઈએ। તમને કદાચ યાદ હશે કે જ્યારે આપણે ત્યાં વેક્સિન આપવાની ચાલુ કરવાની હતી ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ એક દિવસ પહેલા ડ્રાય રન કરાવ્યો હતો। ડ્રાય રન એટલે શું કે ભાઈ ત્યાં વેક્સિન લેવા માણસ જાય, સિરિંજ નીડલ અવેલેબલ છે કે નહીં, એના માટેનો સ્પિરિટ સોપ અવેલેબલ છે કે નહીં, આપ્યા પછી કોઈ ચક્કર આવે કે કશું કોઈ તકલીફ થાય તો એને પહોંચી વળવા તંત્ર સક્ષમ છે કે નહીં, એટલે આપણને આપણી ત્રુટિઓ જો હોય તો ત્રુટિઓને સુધારવાનો ચાન્સ મળે, એટલા માટે જ મોકડ્રીલ કરવામાં આવતી હોય છે। આપણે તમને ખબર હશે કે લડાઈ પહેલા હંમેશા છે ને સૈન્ય પણ આવી તૈયારી કરતી હોય છે કે જેથી તમને તમારા સંસાધનો પૂરતા છે કે નહીં, સંસાધનોમાં કોઈ ત્રુટિ છે કે નહીં, અને ત્રુટિ હોય તો સુધારવાની તક મળે, એટલા માટે મોકડ્રીલ કરવામાં આવે છે અને એ બહુ જરૂરી વસ્તુ છે। એટલે જ્યારે તમારી પાસે જ્યારે ખરેખર પડકાર આવે અથવા જ્યારે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થાય, તમે યુદ્ધ લડવા સક્ષમ હો, નહીં તો શું થાય કે ત્યારે તમને ખબર પડે કે આપણે બંદૂક તો બધી ખૂબ લઈ આવ્યા પણ ગોળી તો આપણી પાસે છે જ નહીં। તમે કહો ને એવું વેક્સિનનું થયું છે હમણાં, વેક્સિન છેલ્લા 2-4 દિવસ પહેલા આપણી પાસે 1 લાખ ડોઝ જ હતા। હવે જે પ્રમાણે એકદમ કોરોનાનું બીક પેડસી અને ચારે બાજુ લોકો લાઈનો લગાવવા માંડ્યા તો વેક્સિન આપણે મંગાવવી પડી અને વેક્સિન હવે 2-3 દિવસમાં આવશે એટલે આપણો સ્ટોક આવી જશે એટલે આપણે કરી શકશું। પણ જો આ વસ્તુની પરિસ્થિતિનું આપણને પહેલેથી ખબર હોય તો આપણે કરી શકીએ। અને આપણે ભૂતકાળમાં જ્યારે સેકન્ડ વેવ આવ્યો ડેલ્ટા, ત્યારે આપણે ઊંઘતા ઝડપાયા હતા, આપણી પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એ ખૂટી ગયું હતું। તમને યાદ હશે કે ઓક્સિજન વગર લોકો એમ્બ્યુલન્સમાં ગુજરી ગયા હતા અને કેટલાય લોકોને બેડ નતા મળ્યા, ટ્રાયલ સેન્ટરો નતા ખુલ્યા। આ બધી તકલીફો આપણે પછી જોઈ છે એટલે હવે આપણે આપણા એક્સપિરિયન્સમાંથી ઘણું બધું શીખ્યા છીએ। જરૂર પડે તો ફ્લૂ ઓપીડી ચાલુ કરવી, જેને કે સારી કહેવાય છે, એ ટાઈપના રૂટ માટે ઓપીડી ચાલુ કરવી, ટ્રાયલ સેન્ટરો ખોલવા, ટ્રાયલ સેન્ટરોમાંથી જેને જરૂર હોય એને જ હોસ્પિટલાઇઝેશન કરવું,
હોસ્પિટલ જરૂર પડે તો ઓક્સિજન કેટલો જરૂર પડશે એ નક્કી કરવું, વેન્ટિલેટર કેટલા જરૂર પડશે, વેન્ટિલેટર છે તો ચાલુ છે કે નહીં, એ બધું તૈયાર કરવા માટે એક મોક ડ્રિલ કરવામાં આવી. મોક ડ્રિલ ખૂબ જરૂરી વસ્તુ હતી આજે. જી જી ડૉક્ટર રાજીકા, આપણે વાત કરીએ આ મોક ડ્રિલની વાત કરીએ. અગાઉની લહેર પણ આપણે જોઈ ચૂક્યા છીએ અને જે પ્રકારે હમણાં ડૉક્ટર મુકેશભાઈએ પણ જણાવ્યું કે અગાઉમાં શું પરિસ્થિતિ હતી, ત્યારે આ વખતે આ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌ કોઈ એવું જ ઈચ્છીએ છીએ કે એવી પરિસ્થિતિ ન જ આવે, પરંતુ જો આવે છે તો આ વખતે એવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય તેની ખાતરી ઋષિકેશભાઈ આપી જ રહ્યા છે. હમણાં પણ તેમણે કહ્યું છે. શું કહેશો આ સમગ્ર તૈયારીઓને લઈને? આ વખતે એવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય તેના માટે. બિલકુલ, ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ કાયમ કોવિડનું કેવી રીતે બહુ સારી રીતે આયોજન જે કરી રહ્યા છે, જે ટેસ્ટ છે, ટ્રેક છે, ટ્રીટ છે અને જે વેક્સિનેશન છે અને પછી કોવિડનો જે પ્રોટોકોલ છે એ તમારે ફોલો કરવું જોઈએ. એ પ્રોસેસથી આપણે સરકાર તરફથી તો જઈ રહ્યા છે, પણ જે લોકો છે એને પણ સાવચેતી રાખવી જ પડશે. જે બહુ જ મોટા ગ્રુપ્સ હોય એમાં તમે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો. લગ્નમાં કે કઈ મોટા પ્રસંગ એવું હોય તો એમાં પણ તમારે વિચારવું જોઈએ, કારણ કે સરકાર તો ખૂબ સારી રીતે કામ કરે છે. અત્યારે પણ જે મોક ડ્રિલ છે એ શેના માટે કરી રહ્યું છે કે બધા કિક ઇન થાય, સ્ટેન્ડ બાય અરેન્જમેન્ટમાં થઈ જાય અને કોઈ પણ જાતની જે લેક્સિસિટી છે કે કોઈ પણ જાતની ગેરસમજ હોય કે જે પણ ડોક્ટર્સ અમુક એ પ્રોટોકોલમાં પાસમાં રહ્યા નથી એને ફરીથી રિફ્રેશ થઈ જાય, તો જ્યારે આ પરિસ્થિતિ સર્જાય એ લોકો સારી રીતે દોડીને કામ કરી શકે. પણ આમાં મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ પણ છે જે લોકો છે એને પણ બહુ જ કાળજી લેવું પડશે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે બધા કેવી રીતે ભાગે છે બુસ્ટર ડોઝ માટે. જે બુસ્ટર ડોઝ એકચ્યુઅલી આ લોકોએ સારી રીતે પહેલાથી જ લઈને આ લોકોએ લઈ લીધું હોત તો એ એક સારું એક આયોજન થઈ ગયું હોત. પણ ઇટ્સ ઓકે, લોકો જે છે એ અત્યારે પહોંચી રહ્યા છે અને આઈ એમ શ્યોર જે વેક્સિન અત્યારે જે માંગણી અમારી સરકારે કરી છે, કેન્દ્ર સરકારને પણ કરી છે, એ 100% મળશે. કારણ કે 12 લાખ જેટલી વેક્સિન્સ છે એ પણ આવી જશે ટૂંક સમયમાં, કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં પણ આપણી સરકાર છે અને ચિંતા ત્યાં પણ એટલી જ છે. એટલા માટે મોક ડ્રિલ બધી જગ્યાએ થઈ રહ્યો છે. જી 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 મોક ડ્રિલ ચોક્કસથી થઈ રહી છે. પ્રશાંતભાઈ, બંનેની વાત આવે સાંભળી. ઋષિકેશભાઈ પણ જ્યારે આજે પત્રકાર પરિષદ સંબોધી સિવિલમાં ગયા બાદ ત્યારે પણ તેમણે કહ્યું કે અગાઉની પરિસ્થિતિ અમુક એવી પરિસ્થિતિ હતી કે જ્યારે આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાધન સામગ્રી નહોતી અને તેને જ લઈને આગોતરા પગલાં આજે લેવામાં આવી રહ્યા છે. પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ કેમ નિર્માણ પામતી હોય છે? અત્યારે જરૂરથી મોક ડ્રિલ કરવામાં આવી છે, પરંતુ જો વધારે કેસ આવશે તો આ જે ખામી બહાર નહીં આવે તેની શું ખાતરી? સૌથી પહેલા આ વખત સારી વાત એ છે કે પાણી પહેલા પાળ બાંધી રહ્યા છે અને દર વખત જાગ્યા ત્યારથી સવાર કરીએ છીએ, આગ લાગે ત્યારે કૂવો ખોદ્યો છે, બરાબર છે. હવે આ વખતે પરિસ્થિતિ ઘણી સારી કહેવાય. મોક ડ્રિલ એટલે બહુ પ્રોએક્ટિવલી આપણે જાગ્યા છીએ, પહેલી વાત. હવે ઇન્ડિયામાં મને એવું લાગે છે આ BF7 ને લઈને કે ઓમિક્રોન આના જે વેરિયન્ટને લઈને જે ચર્ચા ચાલે છે કદાચ ઇન્ડિયામાં ઓલરેડી આવીને જતો રહ્યો છે એટલે બહુ ડાયલ્યુટ થઈ ગયો છે. પ્લસ હર્ડ ઇમ્યુનિટી, પ્લસ 97% લોકોએ ફર્સ્ટ ડોઝ લઈ લીધો છે અને લગભગ 90% લોકોએ સેકન્ડ ડોઝ લીધેલો છે આપણે ત્યાં. અને હજી પણ ઘણા બધા એવા છે જે ફર્સ્ટ ડોઝ વગેરે 3% પબ્લિક કોઈક ને કોઈક કારણસર નથી લઈ શક્યો. એટલે અને એ વખતે પણ આપણે ચર્ચા કરતા કે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થશે એટલે કોરોના ઓલમોસ્ટ માઇલ્ડ થઈ જશે અને ફ્લૂમાં કન્વર્ટ થઈ જશે. તો મને એવું લાગે છે લગભગ નવેમ્બર 2021 પછી આપણે એ સ્ટેજમાં ધીરે ધીરે આવી ગયા હતા. કારણ કે 2021માં પહેલી વાર વેક્સિનેશન ચાલુ થયું 15મી ઓગસ્ટથી, જે ટાર્ગેટ હતો એ પ્રમાણે. અને પછી ધીરે ધીરે 15 જાન્યુઆરી આમ તો પહેલો ટાર્ગેટ, પછી 15 ઓગસ્ટ પછી ધીરે ધીરે ડોઝના પેલા આવતા ગયા અને 2021 ડિસેમ્બર પછી તો લગભગ ઝીરો થવા આવ્યું હતું. 22માં આપણને ક્યાંય કોઈ પ્રકારની ક્રિટિકાલિટી જોવા મળી નથી. હવે મોક ડ્રિલ કરીને એટલા માટે કે જ્યારે આપણે શીખ્યા, કોરોના બધા માટે બહુ મોટું લેસન હતું, લર્નિંગ હતું કે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, શું ફેસિલિટી જોઈએ, શું ટ્રીટમેન્ટ જોઈએ. હજી બી એની દવા તો શોધાઈ નથી, એવી કોઈ ટીકડી તો આવી નથી. જેમ આપણે કોમ્બીફ્લેમ શોધાઈ છે, ડોલો શોધાઈ, એવી કોઈ ટીકડી તો શોધાઈ નથી કે આ કોરોનાની ટીકડી છે લઈ લો એટલે નહીં આવે કોરોના. તો એ વખતે જે કંઈ ઓક્સિજન છે, વેન્ટિલેટર છે કે હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એમાં જ્યાં જ્યાં ત્રુટિ હતી એ છેલ્લા 1 વર્ષમાં, કારણ કે આપણે બહુ બધા ઓક્સિજન પ્લાન્ટ નવા સેટઅપ કર્યા, ડેવલપ કર્યા છે. વેન્ટિલેટર પહેલા જે કંઈ નાની મોટી ધમણવાળી માથાકૂટ, પછી ફ્રેશ પેલા નવા વેન્ટિલેટરો કઈ ટાઈપના હોય, એક્સ્ટ્રા સજવાળા, બધી જગ્યાએ સજ્જ થઈ ગયા. પણ બધું ચાલે છે ને, કારણ કે આપણે જેમ ફાયર ફાઇટિંગમાં થતું હોય છે કે આગ લાગે ત્યારે જ ફાયર ફાઇટિંગ સિસ્ટમ ના ચાલે, એમ અત્યારે આપણે ચેક કરી રહ્યા છે કે આ કદાચ આવું કંઈ થયો, રશ આવ્યો. આમ તો રશ આવવાનો જ નથી, 1% પણ નહીં આવે. હું એ બાબતમાં, કારણ કે મને કોન્ફિડન્સ 2-3 વસ્તુમાં છે. 1-2 ડોઝના વેક્સિનમાં છે, બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે, અને ત્રીજું હવે જે એની સેન્સિટિવિટી હોવી જોઈએ કોરોના
વાયરાલિટીની એ વાયરાલિટી બહુ ડાઉન થઈ ગઈ છે, એટલે એટલો બધો સ્પ્રેડ નહીં થઈ શકે હવે. અને સ્પ્રેડ એટલે પહેલા જે હતો ડેલ્ટા, હવે આપણે ડેલ્ટા વધારે પેલો હતો, તો ડેલ્ટા એક વ્યક્તિ 5 વ્યક્તિને લગાડી શકતો હતો. આ જ ઓમિક્રોન એ વખતે પછી તમે જુઓ પહેલા કોરોના 15 દિવસનો હતો, પછી એ સેકન્ડ થર્ડ વેવ જે છેલ્લો આવ્યો જેમાં કઈક અસર ના હતી, 3 દિવસનો તાવ આવતો હતો લોકોને. હવે એ બી ધીરે ધીરે કદાચ આવે તો 1 દિવસના તાવમાં કન્વર્ટ થઈ જશે, આવું મારું માનવું છે. હું ડોક્ટર નથી, મહેશ્વરી સાહેબ છે કદાચ વધારે આની પર પ્રકાશ પાડી શકશે, પણ ઓવરઓલ સિનારીઓ પ્રમાણે પ્રોએક્ટિવ જે અત્યારે ડાયગ્નોસ થઈ રહ્યું છે, પ્રોએક્ટિવ જે ટ્રીટમેન્ટની તૈયારી થઈ રહી છે, એ એક સારો ભાગ છે. એ લોકો એમની ફરજ બજાવી રહ્યા છે, એટલે તંત્રનું કામ કરી રહ્યું છે. હવે જે સાચવવાનું છે લોકોએ સાચવવાનું છે. ભાઈ કદાચ આવે તો એ ગંભીરતા ના પકડે, આપણે આપણી રીતે સાચવવાનું છે. બાકી જેમ ચાલશે તો મને લાગે છે ઇન્ડિયા ઉપર કોઈ પણ પ્રકારની વિપરીત અસર નહીં થાય. એ જ આપણે સૌ કોઈ ઈચ્છીએ છીએ કે ઇન્ડિયા પર આ વખતે જે નવી લહેર છે તેનો સામનો લોકોએ ન કરવો પડે. ડૉક્ટર મુકેશ, જે પ્રકારે અત્યારે વાત થઈ ચીનની વાત આપણે અત્યારે કરી રહ્યા છીએ, ચીનમાં જે પ્રકારે એક બાદ એક સમાચાર સામે આવી રહ્યા છે, ચોક્કસથી ચિંતા આપણને પણ થઈ રહી છે, પૂરા વિશ્વને થઈ રહી છે ચીનની સ્થિતિ જાણીને. ચીને જે નિર્ણય કર્યો છે અત્યારે જે સમાચાર સામે આવ્યા છે કે તેમણે પોતાની બોર્ડર્સ ખોલવાનો પણ નિર્ણય કરી દીધો છે, ક્વોરન્ટાઇન હટાવવાનો પણ નિર્ણય છે તે તેમણે ચીને કરી દીધો છે, અને તેને લઈને વિશ્વ પણ એક પ્રકારે ચિંતામાં મુકાઈ ગયું છે. ભારતની વસ્તી પણ ખૂબ જ વધારે પ્રમાણમાં છે, ત્યારે આ વખતે જે પ્રકારે હમણાં પ્રશાંતભાઈએ કહ્યું કે એટલો ખતરો આ વખતે નથી, કારણ કે વેક્સિન એક મહત્વનું પાસું બની રહેશે. આપનું શું માનવું છે? શિવમ, બે વસ્તુ છે. એક વસ્તુ જે દર પેન્ડેમિકમાં હોય કે દરેક વખતે પેન્ડેમિકમાં વેવ્સ આવે, અને વેવ્સ પ્રમાણે જેમ જેમ વેવ આવતા જાય એમ વાયરસ નબળો પડતો જાય, એટલે એ આ વખતે થાય એવી પણ પૂરેપૂરી શક્યતા છે. બીજું, આપણે ત્યાં વેક્સિનેશનનું કવરેજ સારું હોવા સાથે વેક્સિનની એફિકસી બહુ સારી છે. આપણી બંને વેક્સિન 70 થી 80% જેટલી એફિશિયન્ટ છે, અને લગભગ 88% લોકોના 2 ડોઝ અને લગભગ 36% લોકોનો બુસ્ટર ડોઝ પર પતી ગયો છે. એટલે હવે લોકો જે પ્રમાણે કોરોનાના હાવ નવેસરથી ઉભો થયો એટલે બુસ્ટર લેવા પણ દોડશે, એટલે બુસ્ટરનું કવરેજ પણ મળશે. એટલે આ બે વસ્તુના કારણે આપણે ત્યાંથી જેને આપણે છે ને હાઇબ્રિડ ઇમ્યુનિટી કહીએ, આ નવો શબ્દ છે હાઇબ્રિડ ઇમ્યુનિટી. હાઇબ્રિડ ઇમ્યુનિટી એટલે એક તમને વાર ઇન્ફેક્શન થયું હોય ક્લિનિકલ અથવા સબ ક્લિનિકલ, તમને રોગ થયો હોય કે ના થયો પણ તમને ઇન્ફેક્શન થયું હોય, એ વત્તા વેક્સિન, એટલે એ બેની ભેગી થયેલી ઇમ્યુનિટીને હાઇબ્રિડ ઇમ્યુનિટી અમે કહીએ છીએ. એ હાઇબ્રિડ ઇમ્યુનિટી બહુ સારી છે, અને એટલા 1 વર્ષથી ઓમિક્રોન આપણે ત્યાં ગયા જાન્યુઆરીથી અત્યાર સુધી ઓમિક્રોન જ ફરી રહ્યો છે. એટલે ઓમિક્રોનના 1, 2, 3, 4, 5 બધા જ વેરિયન્ટ આપણે ત્યાં આવી ગયા છે. એટલે આપણે ઓમિક્રોનથી ખાસા ઇમ્યુન છે, 70-75% લોકોને. પરંતુ એક જે મહત્વની વસ્તુ છે જે ચિંતાજનક અથવા ગમે ત્યારે થઈ શકે છે, એ વાયરલમાં નવા મ્યુટેશન. જ્યારે વાયરસ ખૂબ ઝડપથી ફરે ત્યારે એના અંદર મલ્ટિપલ મ્યુટેશન આવે, કારણ કે વાયરસ છે ને જ્યારે હોસ્ટ બદલતો હોય, એટલે કે જ્યારે ઘર બદલતો હોય ત્યારે એને ચાન્સ મળે. પ્લસ જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ માણસો હોય, જેની ઇમ્યુનિટી ઓછી હોય, એવા લોકોમાં જ્યારે વાયરસ ઘૂસે ત્યારે લાંબો ટાઈમ રહે, અને લાંબો ટાઈમ રહે ત્યારે એ બીજા કોઈ વાયરસમાં મટીરિયલ એક્સચેન્જ કરે, અથવા 2 વાયરસ ભેગા થાય ને એમાં એકબીજાને મટીરિયલ એક્સચેન્જ કરે. તમને ખબર હશે ડેલ્ટા ક્રોન નામ આવ્યું હતું વચમાં. એટલે એ ટાઈપનું કોઈક થાય અને કોઈ નવો ખતરનાક વેરિયન્ટ પેદા થાય, જેને અમે વાઇલ્ડ વાયરસ કહીએ, તો એવું એક શક્યતા ઊભી છે દુનિયા માટે. અને એ શક્યતા જ્યાં સુધી ટળી જાય ત્યાં સુધી આપણા માટે ખતરો તોડાયેલો છે, એટલે આપણે જરાય લાઇટલી લેવાની જરૂર નથી. એક ખતરો ના નીકળે સારી વસ્તુ છે, ના નીકળે એવી શક્યતા પૂરેપૂરી છે, પણ તો આવી તો શક્ય જ છે. બીજી વસ્તુ એવી હોય છે કે ચાઇનામાં જે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં એકલો ખાલી કોરોના જવાબદાર નથી. છેલ્લા જે સાયન્ટિસ્ટના ડેટા આવી રહ્યા છે એ પ્રમાણે ટ્રિપલ ડેમિક ચાલી રહ્યો છે. પેન્ડેમિક કે ટ્રિપલ ડેમિક. ટ્રિપલ ડેમિક એટલે શું કે પેન્ડેમિક કોરોનાનો ચાલી રહ્યો છે, એપિડેમિક ફ્લૂનો ચાલી રહ્યો છે, અને એન્ડેમિક જે છે એ રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસનો ચાલી રહ્યો છે. એટલે આ 3 વાયરસે ભેગા થઈને આક્રમણ કર્યું છે. એમાં બીજી વસ્તુ એવી બની છે કે ચાઇનામાં 60 વર્ષથી ઉપરની પોપ્યુલેશનમાં બુસ્ટર ડોઝ ખૂબ ઓછો 38% જ લેવાયેલો છે. આપણે જયારે ગુજરાતના ડેટા સ્ટડી કરીએ તો આપણે 82% લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે 60 વર્ષની ઉપર. એટલે જે 38% જે લોકો લીધે એની સિવાયના જે લોકો છે ખૂબ સસેપ્ટેબલ છે, અને ટ્રિપલ ડેમિકના કારણે મલ્ટિપલ ઇન્ફેક્શન લોકોને થઈ રહ્યા છે. અને એમની વેક્સિનની એફિકસી ખૂબ ડાઉટફુલ હતી. 51% તો પહેલા જ દિવસે હતી. એમને 7 વેક્સિન બનાવી, એમાંથી ખાલી 2 જ વેક્સિન WHO માન્યતા આપેલી છે. એટલે એમની વેક્સિનેશનનું કવરેજ બી નડવું હોવાથી ત્યાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ભારતમાં પરિસ્થિતિ ઊભી થાય એવી શક્યતા ખૂબ ઓછી છે. પરંતુ મેં તમને કહ્યું એ પ્રમાણે વાઇલ્ડ વાયરસ જ્યારે ગમે ત્યારે પેદા થાય તો એ બહુ મોટી ખાના ખરાબી સર્જી શકે. એટલે વાઇલ્ડ વાયરસ પેદા ના થાય, કોઈ રીકોમ્બિનેન્ટ વાયરસ ના આવે, કોઈ એન્ટીજેનિક ડ્રિફ્ટ કે એન્ટીજેનિક શિફ્ટ, એટલે એક વાયરસમાંથી બીજા વાયરસમાં મટીરિયલ એક્સચેન્જ થઈને કોઈ નવો વિકરાળ વાયરસ પેદા ના થાય, એની શક્યતા જોતા આપણે એના પર સતત ચાપતી નજર રાખવી પડશે. બોર્ડર્સ ખોલી છે ચાઇનાએ, એના કારણે દુનિયા સતત એકદમ સતર્ક થઈ ગઈ છે. અને આપણે ત્યાં તો આ બધા જે હાઈ રિસ્ક કન્ટ્રી છે, કોરિયા છે, જાપાન છે, ચાઇના છે, ત્યાંથી આવતા પેસેન્જરોનું તમામનું આરટીપીસીઆર ફરજિયાત કરી દીધો છે. હું તો કહું છું આરટીપીસીઆરની સાથે આપણે આ બેન બેઠા છે આપણી પાસે રાજીકાબેન, તો એમને એક રિક્વેસ્ટ કરીએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટને કહે કે એરપોર્ટ પર આપણે લોકો જેનો આરટીપીસીઆર કરીએ, ત્યાંથી કદાચ કોઈ ખોટો રિપોર્ટ લઈને આવ્યો હોય અથવા 2 દિવસ પહેલાનો રિપોર્ટ હોય ત્યારે ના હોય,
અને અહીંયા આવે ત્યારે લઈને આવે, એના બદલે આપણે ત્યાં એરપોર્ટ પર RT-PCR 10 મિનિટમાં થઈ શકે એવા ફેસિલિટી છે આપણી પાસે. ઘણી બધી કંપનીઓ મશીન ધરાવે છે, તો એ લોકોને કોન્ટ્રાક્ટ આપી દેવા જોઈએ કે, અને પેસેન્જર ચૂકવે, જેને આવવું હોય ચૂકવે, આપણે સરકારે એમાં કંઈ બદલ લેવાની જરૂર નથી. તો RT-PCR કરીને જ આવવા દેવા જોઈએ, ને જેટલા બી શંકાસ્પદ કે પોઝિટિવ દર્દીઓ હોય ને ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન ફરજિયાત કરી દેવું જોઈએ. જી જી ચોક્કસથી. રાધિકાજી, જે પ્રકારની તૈયારીઓ હવે વાત કરીએ કે વિદેશથી પેસેન્જરો જે આવી રહ્યા છે, જે હમણાં ઘણા એવા ડૉક્ટર મૂકે છે, તમામ દેશોમાંથી આવી રહ્યા છે, પગલાં ચોક્કસથી લેવામાં આવી રહ્યા છે. સાથે જ બૂસ્ટર ડોઝની વાત કે જે અત્યારે લોકો વધારે પ્રમાણમાં વેક્સિન લેવા માટે આવી રહ્યા છે, અને ત્યારે સ્ટોક ખૂટી પડ્યો છે, એમસી પાસે પણ સ્ટોક ખૂટી પડ્યો છે, ત્યારે આગામી સમયમાં વેક્સિનને લઈને કેવી તૈયારીઓ છે? કારણ કે ઋષિકેશભાઈએ પણ કહ્યું કે ડોઝ મંગાવવામાં આવ્યા છે, કેટલા ડોઝની જરૂર પડવાની છે આપને લાગે છે? કારણ કે જે પ્રકારનો રશ થઈ રહ્યો છે તે મુદ્દે સરકારની શું તૈયારી છે? બિલકુલ, સરકાર બહુ સિસ્ટમેટિકલી આમાં ચાલી રહી છે. અર્લી ડિટેક્શન, પછી આઇસોલેશન, પછી ટેસ્ટિંગ અને ટાઈમલી મેનેજમેન્ટ. હવે અર્લી ડિટેક્શનમાં પણ આપને ખબર છે કે જે અત્યારે જે BF.7 નું એક કેસ હતું બરોડામાં, એ બહુ સારી રીતે ડિટેક્ટ પણ થયો હતો, એને આઇસોલેશનમાં પણ રાખ્યું હતું, અને આ ટેસ્ટિંગ પછી હવે એ ઠીક પણ થઈ ગઈ છે, અને આખું વાયરસ હવે ફિનિશ પણ થઈ ગયા છે. તો આ ડિટેક્શન છે એ અર્લી થવાથી એટલીસ્ટ કેસીસ જે છે એ જ્યારે આઇસોલેશનમાં જાય છે એ વધારે બીજા લોકોને સંક્રમિત નથી કરતા. તો આ એક પ્રોસેસ ઓલરેડી જારી છે. હવે જે થયો છે કે લોકો જેમણે ઓલરેડી બુસ્ટર ડોઝ નથી લીધું એ લોકોએ બધા જાગૃત થયા છે અને બધા દોડ્યા છે, અને એટલા માટે આ જે વેક્સિન છે એ ખૂટી છે. છતાંય જે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની માંગણી કરી છે, અને આપ તો જાણો છો કેન્દ્ર સરકારમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, મોદીજી ચિંતિત છે કારણ કે આ જે વસ્તુ છે એ આપણે ઓલરેડી ડીલ કરી દીધું છે, અને કેન્દ્ર સરકારને પણ ખબર છે કે એને તાત્કાલિક એ મોકલશે. ઋષિકેશભાઈએ 12 લાખ જેટલી વેક્સિનની માંગણી કરી છે, અને આઈ એમ શ્યોર એ બહુ તાત્કાલિક મને લાગે છે 2 દિવસમાં જ આવી જશે, અને એના પછી સેકન્ડ લોટની પણ માંગણી થઈ જશે. કારણ કે એ તબક્કાભર, કારણ કે ગુજરાત એક એવો ફેઝમાં છે જે માંગણી કરશે, બાકી બધા રાજ્યોને પણ આપવું પડશે. અને આપણી જો તૈયારી તો એવી હોય છે કે આપણા દેશના તો વેક્સિન પૂરતું હોય છે, આપણે તો બીજા દેશોને પણ આપતા હોઈએ છીએ. તો એટલે આપણી જે પરફોર્મન્સ ઓન વેક્સિન છે એ ખૂબ જ 10 on 10 પાસમાં પણ રહ્યું છે. તો આઈ ડોન્ટ થિંક there should be a problem of concern on this area. જી પ્રશાંતભાઈ, જે પ્રકારે હમણાં ચીનની પણ મેં વાત કરી કે કરવા શું માંગે છે, કારણ કે એના કારણે બીજા અન્ય દેશો હવે ચિંતામાં મુકાઈ ગયા છે. ભારતમાં ચોક્કસથી પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ બોર્ડર ખોલી દેવી આ એક કઈ રીતનો નિર્ણય ચીને લીધો છે, આપને શું લાગે છે? એટલે આમાં તો કેવું છે, હવે ચીનને લઈને 2-3 વસ્તુના વિવાદો ચાલે છે, આપણને બી ખબર છે. એક તો વિસ્તારવાદનો પ્રશ્ન ઓલરેડી ચાલુ છે, એ બહુ સેપરેટ સ્ટોરી છે આખી. હવે અત્યારે એ લોકો બી મને એવું લાગે છે હેંગ થઈ ગયા છે આનાથી. આ જે કે રાતોરાત છેલ્લા 10 દિવસમાં ત્યાં સર્જન થયું છે, જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એટલે 2-3 રીતે, કારણ કે ખોલવામાં આવે છે, હવે ત્યાં એ લોકો બી બ્લોક કરી દેશે તો બીજા એમના બી ઇન્ટરનેશનલ પેસેન્જરો જે હશે, ઇન્ડિયાથી ગયા હોય, US થી ગમે ત્યાંથી ગયા હોય, તો એ લોકોનું એક્ઝિટ પાથ શું? અને એ જ રીતે ચાઇનામાં તો હવે કોઈ ઘૂસવાનો ઈચ્છા દર્શાવે છે જ નહીં અત્યારની આવી પરિસ્થિતિમાં. તો પણ ઓવરઓલ જે એટલે બોર્ડરને લઈને જે કર્યું છે એમાં બી હજી એ લોકોનો ઇન્ટરનલ વિવાદ બધા બહુ ચાલે છે, એટલે ખાસ કરીને મેડિકલ વિવાદ પણ, કારણ કે અત્યારે એમની પાસે કશું છે નહીં. પ્લસ તમે ઓવરઓલ આખો ડેટા એનાલિટિક્સ જુઓ ને તો ચાઇનાએ ક્યાં 100 કેટલા % વેક્સિનેશન કમ્પ્લીટ કર્યું. એમણે જેમ સાહેબે વાત કરી કે 2 જ એમની રસી એક્સેપ્ટ થઈ ગઈ WHO માં, એમ એ લોકોને ત્યાં 50% લોકો બી વેક્સિનેટેડ નથી. અને ઓરિજિનલી આ વાયરસ પ્રોડ્યુસ ક્યાંથી, એટલે કોરોના આવ્યો તો ક્યાંથી, બધા એવરીબડી નોઝ કે આવ્યો છે ક્યાંથી, ચાઇનામાંથી આવ્યો. આપણે એને ચાઇનીઝ વાયરસ પણ એક જમાનામાં કહેતા હતા. તો ચાઇનામાંથી એ ફેલાયેલો વાયરસ ચાઇનાથી અળગો રહ્યો છેકથી છેક, હવે ફરતો પાછો એના ઘરમાં ગયો અત્યારે. એટલે પેલું નથી કહેતા કે ડાકણ છેલ્લે તેના ઘરમાં પાછી જાય, એમ અત્યારે કોરોના ત્યાં ગયો છે. આ એક પેલી વાત છે. પણ એ જે બોર્ડર ખોલવાની વાત છે એને લઈને એમાં 2-3 વસ્તુ છે. એક, એમને પોતાને એવું છે કે એક્સટર્નલ પેસેન્જરો બહાર નીકળી જાય, અથવા તો આ આવ્યો છે બહારથી આવ્યો છે, એમના બી જે એક જેમની ભીતિ છે, અને એના હિસાબે આખું ચાઇના શંકાના પેલામાં ઘેરાયું છે. તો હવે એ લોકો ક્યાંક આપણા જેવો પ્રયત્ન કરી રહ્યા છે. બધી આપણે જોયું હમણાં કે બધી જગ્યાએથી લોકો વેક્સિનેશન પણ ડિમાન્ડ કરી રહ્યા છે, કારણ કે એમની પાસે બી સ્ટોક નથી. પ્લસ પોપ્યુલેશન એટલી બધી હેવી છે ત્યાં કે હવે એ હર્ડ ઇમ્યુનિટી બી એમને ત્યાં રાતોરાત લાવી આગલા 2-4 મહિનામાં એ પોસિબિલિટી નથી. અને લોકડાઉન એ લોકો કોઈ બી રીતે, એટલે સેલ્ફ લોકડાઉન જેવું થઈ ગયું છે પરિસ્થિતિનું નિર્માણ. એટલે હવે રસ્તો શોધી રહ્યા છે. એ રસ્તો કેવી રીતે મળશે ક્વેશ્ચન માર્ક છે. આપણે સતર્ક રહેવું બહુ જરૂરી છે. નાનો મોટો ફ્લૂની જેમ અત્યારે આપણે લોકો લઈ રહ્યા છે, ઘાતકી સાબિત મને નથી લાગતું થાય. મેં અગેન પહેલા કીધું એમ,
પણ તેમ છતાં પ્રિકોશન અને જે રીતે તંત્ર કામ કરી રહ્યું છે એને આપણે ક્યાંક સપોર્ટ કરવાનો હોય. તંત્રએ હવે ક્યાં જાગવાનું છે કે બુસ્ટર ડોઝ, કારણ કે આમ જોવા જાવ ને તો એ બી ડેટા જો તમે કઢાવો ને તો રોજ પહેલા જે એક દિવસ એવો હતો કે રોજના 10,000 લોકો એક સેન્ટરમાં હતા, એ 1000 નો આંકડો ઘટતો ઘટતો અત્યારે 50 થી પણ નીચે આવી ગયો હતો. 3 જણા 10 જણા એવી રીતે ડબલ ડિજિટમાં માંડ લોકો રસી લેતા હતા, એનો પાછો રસ વધી ગયો છે. એ બેલેન્સ આઉટ કેવી રીતે કરવાનું એ તંત્રએ જોવાનું છે. જી, બુસ્ટર ડોઝની વાત છે ડોક્ટર મુકેશ, જે પ્રકારે ડોક્ટરે અત્યારે બીજા બુસ્ટર ડોઝની પણ મંજૂરી માંગી છે જે પ્રકારે, તો એ કેટલો જરૂરી છે? એક બુસ્ટર ડોઝ તો અત્યારે બધા લઈ જ રહ્યા છે, પરંતુ બીજા બુસ્ટર ડોઝની મંજૂરી કેમ માંગવામાં આવી? શું કરવા એની જરૂર છે તે પડી શકે છે? મંજૂરી કેમ માંગવામાં આવી રહી છે? એનું એક રીઝન છે કે જે બુસ્ટર મેડિકલ ફેટર્નિટી એટલે ફ્રન્ટલાઇન વર્કર્સને આપવામાં આવ્યો ને એને લગભગ 9-10 મહિના થઈ ચૂક્યા છે. લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી ગયા વર્ષે પહેલો ડોઝ અમે લોકો જાન્યુઆરીમાં લીધો હતો, બીજો ફેબ્રુઆરીમાં, અને પછી લગભગ 3 મહિના પછી અમે લોકોએ બુસ્ટર ડોઝ લીધો. એટલે મને બુસ્ટર લીધાને બી કદાચ વિનંતી છે કે એન્ટીબોડીના ટાઇટરનો સિરિયો સર્વેલન્સ કરવામાં આવે. જે લોકોએ 6-8 મહિના પહેલા લીધી હોય તેમના કેટલી ઇમ્યુનિટી છે, અને એન્ટીબોડી એક જ પેરામીટર નથી હોતું ઇમ્યુનિટી માપવાનું. સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી એક બહુ મોટી વસ્તુ હોય છે, કારણ કે એન્ટીબોડી તો ધીમે ધીમે કોઈ પણ વાયરસ હોય કે કોઈ પણ બેક્ટેરિયા ઘટી જ જાય, પરંતુ તમારા શરીરમાં ટી સેલ નામના સેલ હોય એ મેમરી લઈને જાય, અને જ્યારે ફરીવાર હુમલો થાય ત્યારે ટી સેલ એક્ટિવ થઈ જાય અને બી સેલને એક્ટિવ કરીને ફરી એન્ટીબોડી બનાવે, ફરી સેલ એના પર હુમલો કરે. એટલે ટી સેલને સ્ટડી એક કરવાની જરૂર છે, કારણ કે ઘણા બધા વાયરસ એવા હોય છે કે લાઈફ લોંગ ઇમ્યુનિટી મળતી હોય છે. તમને મિઝલ્સ થયો હોય તો મિઝલ્સ તમને લાઈફ લોંગ ઇમ્યુનિટી આપીને જાય, ચિકન પોક્સ થયો તમને ચિકન પોક્સ લાઈફ લોંગ ઇમ્યુનિટી આપીને જાય. એટલે આપણે એમાં એવું છે કે નહીં, એ જરૂર વાયરસ નવો છે, 2-2.5 વર્ષમાં એની ઇમ્યુનિટી જતી રહેશે કે નહીં, લોંગ લાસ્ટિંગ રહેશે, આપણને કંઈ જ ખબર નથી. એટલે એને ડેટાનો સ્ટડી કરવો જોઈએ. પરંતુ એ ભાજપના મોટા પ્રવક્તા બેઠા છે, મારે એમને એક વસ્તુ પૂછવી છે અને એમને કહેવી છે કે ભાઈ આપણે ત્યાં વારાફરતી સ્પેક્ટ્રમ ખોલવામાં આવેલા. 45 વર્ષ ઉપર પહેલો સ્પેક્ટ્રમ ખોલ્યો, પછી આપણે 18 વર્ષની ઉપર બીજો સ્પેક્ટ્રમ ખોલ્યો, ત્રીજો સ્પેક્ટ્રમ આપણે 12 વર્ષથી ઉપર ખોલ્યો, 12 થી 18 નો, અને એ ખોલ્યાને પણ 6 મહિના થઈ ગયા. પરંતુ એના પછી આપણી બે ઇન્ડિયન કંપનીઓએ 5 થી 12 અને 6 થી 12માં જ્યારે એપ્રુવલ મળી ગઈ છે DCGI-ની, એવી 2 વેક્સિન વિકસાવેલી છે. કોર્બેવેક્સ એ 5 થી 12 માટે આપી શકાય એવી છે, અને કોવાક્સિન જે 6 થી 12માં આપી છે. તો શા માટે એની ડ્રાઈવ ચાલુ કરવામાં નથી આવી? શા માટે બાળકોને છૂટા મૂકવામાં આવેલા છે? બાળકો અત્યારે તમને છેલ્લા ડેટા કાઢો તો જાપાનમાં છેલ્લા 1 વીકમાં કે 10 દિવસમાં 45 બાળકોના ડેથ થયા છે કોરોનામાં. બાળકો આપણે ત્યાં બી સસેપ્ટિબલ છે, ચોક્કસથી એમને સબક્લિનિકલ ઇન્ફેક્શન થયું છે, થોડી ઇમ્યુનિટી હશે, પરંતુ એના ભરોસે આપણે છોડી ના શકાય. દેશના મોટાભાગના વાયરોલોજીસ્ટ એવું કહે છે કે તમારે બાળકોને બી વેક્સિન આપવાની જરૂર છે. તો 5 થી 12માં 2 વેક્સિન આપણી પાસે અવેલેબલ છે, તો આપણે શા માટે એની ડ્રાઈવ ચાલુ નથી કરી? DCGI પરમિશન આપી દીધી છે, ખાલી સેન્ટ્રલ ગવર્મેન્ટે એપ્રુવ કરીને વેક્સિનેશન ચાલુ કરવાનું છે. તો એક જે સ્પેક્ટ્રમ ખુલ્લો છે આપણી પાસે 5 થી 12નો, એ પણ કવર થઈ જાય, વત્તા બુસ્ટર બી આપી દેવાય. અને બીજો બુસ્ટર આપતા પહેલા આપણે એના ડેટા સ્ટડી કરવા જોઈએ, સિરો સર્વેલન્સ કરવા જોઈએ, ટી સેલ ઇમ્યુનિટી જોવી જોઈએ, અને પછી આપવી જોઈએ. કારણ કે તમારી પાસે જ્યારે 5 થી 12ના બાળકો બિલકુલ બાકી હોય અને એક ગ્રુપને ચોથો ડોઝ આપવાની વાત આવે તો એ જરાક ઇમ્બેલેન્સિંગ એક્ટ થાય છે. અને બધાને બીજી એક ઇન્ફોર્મેશન આપી દઉં કે લોકો એવું કહે છે કે ચાઇનામાં 50%થી ઓછું વેક્સિન, એ ખોટો ડેટા છે. ચાઇનાએ 260 કરોડ ડોઝ એડમિનિસ્ટર કરેલા છે. 140 કરોડની વસ્તીમાં 260 કરોડ ડોઝ એડમિનિસ્ટર કરવામાં આવેલા છે. હા, ત્રીજા ડોઝનું પ્રમાણ ઓછું છે, પરંતુ એ ડેટા એમના માટે એટલા માટે મહત્વ નથી કે એમની વેક્સિનની એફિકસી બહુ ઓછી છે. એટલે 260 કરોડ આપો, 400 કરોડ ડોઝ આપો, કોઈ ફરક નથી પડવાનો ચાઇનામાં. જી, ચોક્કસથી. જે હજી રાધિકાજી આપ સભ્યનો અભાવ છે, અંતિમ રિએક્શન આપનું લઈ લીજી. હું બહુ ફટાફટ આન્સર કરી દઉં. 5 થી 12માં જે સેગમેન્ટ છે એ લોકોના ઓનલાઈન એજ્યુકેશન સ્ટાર્ટ થઈ ગયા હતા, એટલે એ લોકો ઘરે હતા. મોટા ભાગે જે અપર એજ ગ્રુપ છે 30+ ના છે, અને જે સિનિયર સિટીઝન છે એ લોકોને પણ વધારે જરૂરત છે, એટલે સરકારે એ ચિંતા કરીને આ વેક્સિનનું આયોજન કર્યું હતું. પણ નોનધલેસ હું રિસ્પેક્ટફુલ છું કે એ ચિંતા છે, પણ અને જે ભારત સરકાર છે, કેન્દ્ર સરકાર છે, એ બંને બહુ જ નાની રીતે, સૂક્ષ્મ રીતે આ ડિસિઝન કરવાની છે. અને મને લાગે છે જે અર્લી ડિટેક્શન, આઇસોલેશન, ટેસ્ટિંગ, ટાઈમલી મેનેજમેન્ટ એ બહુ સારી રીતે થઈ રહ્યું છે, અને આપણે પણ કાળજી રાખીએ એ બહુ જ જરૂરી છે. અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તો એની જે ભૂમિકા છે બહુ સારી રીતે કરી રહી છે. જી પ્રશાંતભાઈ, આપની પાસેથી અંતિમ રિએક્શન પણ લેવું છે. જે રીતે તમામ તૈયારીઓ છે, મોકડ્રીલ પણ કરવામાં આવી છે, સાધન સામગ્રી એ પૂરતા પ્રમાણમાં છે અત્યારે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ લોકો જાગૃત બનશે તો જ આ જે આવી પરિસ્થિતિથી અટકી શકાશે. પરંતુ તહેવાર છે અત્યારે 31 તારીખથી બીજો એક જે ફંક્શન શરૂ થવાનું છે ગુજરાતમાં, જે ફ્લાવર શોનું, ત્યાં પણ ભીડ જમવાની છે.
કઈ રીતે લોકોની ભીડ અને લોકો કઈ રીતે જાગૃત બને, શું કહેશો? એટલે જ્યારે જરૂર હતી ત્યારે લોકોએ જે સપોર્ટ કરવો હતો એ બંને બાજુ તંત્રએ લોકોએ તંત્રને સપોર્ટ કર્યો છે. 2 વર્ષ લોકો ઘરમાં બેસી પણ રહ્યા છે અને આપણે કોઈ પણ પ્રકારના આયોજન કે પછી લગ્ન હોય કે કંઈ પણ આપણે નથી જ કર્યા. હવે એ મેળાવડા માંડ ચાલુ થયા છે એટલે લોકો, હું નથી માનતો કે એટલી જાગૃતતા પાછી આવી જાય છે એટલી કોરોના ટાઈમમાં હતી કે ભાઈ મેળાવડો નહીં કરવો, ભેગો નહીં. હવે તો લોકોને માસ્ક પહેરવું બી નહીં ગમે. જે રીતે આપણે માસ્કને મૂક્યું છે લોકોને નહીં જ ગમે. એટલે આપણે એવી વાત ચાલે કે કદાચ ફોર્સફુલી આપણે એને એટલે કમ્પલસરી કરવામાં આવશે કે કેમ, પણ લોકો પાસેથી અપેક્ષા આપણે રાખી શકીએ છીએ. લોકો સેલ્ફ ડિસિપ્લિન આ કરે તો સારી વસ્તુ છે. બાકી જેમ ચાલે છે એમ જ ચાલતું રહેશે. ઇન્ડિયામાં વધારે કોઈ આમાં ફરક નહીં દેખાય મને લાગે છે, કારણ કે ઓલરેડી બધા આની બહાર આવી ગયા હતા. લોકોને એવું છે કોરોના જતો રહ્યો છે અને હવે કોરોના ઓલરેડી મેં એકદમ ફ્લૂમાં કન્વર્ટ થઈ ગયો છે. એવી કોઈ ગંભીરતા તમને જૂન 2021 પછી જે સેકન્ડ વેવ હતો એ પછી નથી દેખાઈ. એટલે લોકોએ બી આને લાઇટ લઈ લીધો છે. આપણે લેવો ન જોઈએ. એટલે અગેન SMS વાળી જે વાત હતી, ભલે કહું છું બીજું કંઈ ના કરો તો માસ્ક થી બી ઘણું બધું પ્રોટેક્શન આવે છે. તો માસ્ક ને એક સેલ્ફ ડિસિપ્લિનરી માનીને ચાલવું જોઈએ અને એટલું એપ્લાય કરી દેવું જોઈએ. ચોક્કસથી, એટલે કે લોકોએ હવે માસ્ક પહેરવાનું જે તંત્ર પણ અપીલ કરી રહી છે, તો એ અપીલને જે માન રાખીને અને આપણી જે સુરક્ષા ખાતર જે માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. આપણે આપણા પરિવારની જવાબદારી આપણા ખુદના જ હાથમાં હોય છે. દેશની જવાબદારી પણ આપણા ખુદના હાથમાં હોય છે. ત્યારે અત્યારે એ જ મુદ્દે ચર્ચા કરી, મોક ડ્રીલ યોજાઈ, સમગ્ર તૈયારીઓ સરકાર છે તે કરી રહી છે અને આગામી સમયમાં એવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય તેને લઈને તમામ તકેદારીના પગલાં સરકાર છે તે લઈ રહી છે. ત્યારે ચર્ચા કરી ડૉક્ટર મુકેશ, ડૉક્ટર રાચિકા અને પ્રશાંતભાઈ, આપ ત્રણેયનો આભાર અમારી સાથે આપ જોડાયા હતા. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં અત્યારે ચર્ચા કરી કોરોનાને લઈને, મોક ડ્રીલ યોજાઈ છે તેને લઈને. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.